તો ફાઇનલી આજે તો ઘણા મહિના પછી રણુજા રામાપીરની બીજ ભરવા આવી ગયા. તો થયું એવું કે અચાનક અમારે રણુજા જવાનો પ્લાન નક્કી થઈ ગયો ને અમે ગાડી લઈને નીકળી ગયા. અચાનક એટલે હું ઘરેથી નીકળ્યો ને ત્યાંથી પોક્યો ત્યાં સુધી મેં કોઈ વિડીયો જ ન બનાવ્યો. રણુજા પોકતા જ પ્રસાદી લઈને અમે લાગી ગયા દર્શન કરવા માટે લાઈનમાં. અહીંયા તમે જુઓ તો ખરા અમારી જેમ કેટલાય શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા છે. હાલ અમે જે જગ્યાએ ઉભા છીએ એ રણુજાની બજાર છે અને આટલી ને આટલી લાઈન તો હજુ અંદર તો બાકી જ છે. કંઈક અલગ જ સુકૂન મળ્યું. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો ધજા, ઘોડા અને ચુંદડી ચડાવવા માટે લાવેલા હતા. અમે પણ અહીં બજારમાંથી એક ચુંદડી અને મસ્ત પ્રસાદી લઈ લીધી હતી. તો ફાઇનલી હવે ઘણા સમય બાદ અંદર પહોંચી ગયા હતા અને જો અંદરની ટ્રાફિક. અંદર પહોંચીને ફરીથી 1 કલાક જેવા રાહ જોતા જ 4 વાગ્યાની આરતી શરૂ થઈ ગઈ. હવે અંદર જઈએ એટલા ઘડી તમે આરતી સાંભળો. લીંબુ પાણી પીને અમે પહોંચી ગયા ગાડી અને ગાડી લઈને અમે નીકળી ગયા ઘર જવા માટે. જવાનું તો હતું જેસલમેર, પછી વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ જશું એટલે વિચારીને ઘર બાજુ નીકળી ગયા. ભારતમાલા હાઈવે પર ચડતા પહેલા જ અમે જમવાનો પ્લાન કર્યો હતો એટલે વચમાં મસ્ત હોટલ આવી ત્યાં અમે જમવા રોકાઈ ગયા અને જમવાનું એટલું સરસ હતું ને કે શું કહું મિત્ર. મસ્ત જમવાનું પતી ગયું ને આપણને આવતી હતી હવે ઊંઘ એટલે ગાડીમાં જ સુઈ ગયા. ચલો ગુડ નાઇટ.